રક્ષાબંધનનો પર્વ હવે નજીક આવી રહ્યો છે ત્યારે રાજકોટ મનપાએ પણ એક મહત્વનો નિર્ણય કર્યો છે। સોમવારે રક્ષાબંધનનો તહેવાર છે, એવામાં આ દિવસે મહિલાઓ BRTS અને સિટી બસમાં ફ્રીમાં મુસાફરી કરી શકશે। મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ નિર્ણય કર્યો છે। રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એસટી વિભાગે એક મહત્વનો નિર્ણય કર્યો છે। રક્ષાબંધનના તહેવાર પર એસટી વિભાગ દોડાવશે વધારાની એસટી બસ। મુસાફરોની સુવિધા માટે 4 દિવસ વિશેષ બસોનું સંચાલન કરવામાં આવશે। 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી એસટી વિભાગ વધારાની 6500 ટ્રીપ દોડાવશે। અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડિવિઝનમાં વધારાની બસ ફાળવવામાં આવશે। રક્ષાબંધનના તહેવારને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે એસટી વિભાગે એક મહત્વનો નિર્ણય કર્યો છે। રક્ષાબંધનના તહેવાર પર એસટી વિભાગ દોડાવશે વધારાની એસટી બસ। મુસાફરોની સુવિધા માટે 4 દિવસ વિશેષ બસોનું સંચાલન કરવામાં આવશે। 17 ઓગસ્ટથી 20 ઓગસ્ટ સુધી એસટી વિભાગ વધારાની 6500 ટ્રીપ દોડાવશે। અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા, રાજકોટ, જામનગર સહિતના ડિવિઝનમાં વધારાની બસ ફાળવવામાં આવશે।